અમ, સામાન્ય રીતે આપણે જ્યારે આધુનિક યુદ્ધ વિશે વિચારીએ ને ત્યારે મનમાં એકદમ પેલું વિડીયો ગેમ જેવું ચિત્ર ઊભું થાય. હા, બિલકુલ. પેલું આકાશમાં ડ્રોન ઉડી રહ્યું હોય, હા, સ્ક્રીન પર લક્ષ્ય નક્કી કર્યું, એક બટન દબાવ્યું અને 1000 માઇલ દૂર ખતરો ખતમ. એટલે બધું જ એકદમ ગણતરીપૂર્વકનું અને સ્વચ્છ લાગે. પણ આ એક બહુ જ સામાન્ય અને સાચું કહું તો ખોટી વિચારસરણી છે. 30,000 ફૂટની ઊંચાઈએથી બધું જ કંટ્રોલમાં હોવાનો એક ભ્રમ ઊભો થાય છે. ટેકનોલોજી આપણને એવું માનવા મજબૂર કરે છે કે યુદ્ધ હવે માત્ર મશીનો અને બટનો પૂરતું સીમિત રહી ગયું છે. એ જ તો. પણ જ્યારે આપણે વાસ્તવિક જમીની હકીકત અને આંતરરાષ્ટ્રીય રાજકારણની વાત કરીએ ને ત્યારે અચાનક પેલું વિડીયો ગેમનું કંટ્રોલર કામ કરતું બંધ થઈ જાય છે. પરિસ્થિતિ એકદમ ધૂંધળી અને અણધારી બની જાય છે. અને એ વાસ્તવિકતા જ આજે આપણે સમજવાની છે. આજના ઊંડાણપૂર્વકના અભ્યાસમાં સ્વાગત છે. આજે તારીખ છે સોમવાર 16 માર્ચ 2026. અત્યારે આખી દુનિયા ખરેખર એક ઐતિહાસિક અને અત્યંત ગંભીર વળાંક પર ઊભી છે. હા, અને આજે આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે ગયા મહિને એટલે કે 28 ફેબ્રુઆરીના રોજ ઓપરેશન એપિક ફ્યુરી હેઠળ જે બન્યું. પેલો અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર કરેલો સંયુક્ત લશ્કરી હુમલો, બરાબર ને? હા, બિલકુલ. એ હુમલાએ દુનિયાનો નકશો કેવી રીતે બદલી નાખ્યો છે અને એના વૈશ્વિક પ્રત્યાઘાતો શું છે તે આપણે આજે જોઈશું. આજના આ ડીપ ડાઇવ માટે આપણે સંયુક્ત રાષ્ટ્રની પ્રેસ રિલીઝ, સ્ટિમ્સન સેન્ટર, ફોરેન પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, હાઉસ ઓફ કોમન્સ લાઇબ્રેરી, CSIS, વિકિપીડિયા અને PBS ન્યૂઝના અહેવાલોમાંથી ડેટા એકત્ર કર્યો છે. અને હા, અહીં એક વાતની સ્પષ્ટતા કરવી બહુ જ જરૂરી છે. ચોક્કસ. આ અલગ-અલગ સ્ત્રોતોમાં ડાબેરી કે જમણેરી રાજકીય ઝોક હોઈ શકે છે, પણ આ મંચ કોઈ રાજકીય વિચારધારાને સમર્થન આપતો નથી. આપણું મિશન માત્ર એ ડેટામાંથી તથ્યો તારવીને તદ્દન તટસ્થ રીતે એ સમજવાનું છે કે આ લશ્કરી સંઘર્ષ કઈ રીતે વૈશ્વિક અર્થતંત્ર અને ઊર્જા બજારોને નવેસરથી આકાર આપી રહ્યો છે. ઠીક છે, ચાલો આને વિગતવાર સમજીએ. તો આખી ઘટનાનું કેન્દ્રબિંદુ 28 ફેબ્રુઆરી છે. એ દિવસે અમેરિકા અને ઇઝરાયેલે એકસાથે મળીને ઈરાન પર અત્યંત આક્રમક હવાઈ હુમલાઓ કર્યા. અને આ માત્ર કોઈ નાની ચેતવણી નહોતી. બિલકુલ નહીં. આ હુમલાઓમાં ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનીની હત્યા કરવામાં આવી. અને આ સાથે જ અમેરિકન દળોએ ઈરાનના આકાશ પર સંપૂર્ણ હવાઈ વર્ચસ્વ, જેને આપણે એર સુપિરિયોરિટી કહીએ છીએ, તે મેળવી લીધું. એર સુપિરિયોરિટી એટલે હવામાં પૂરો કંટ્રોલ? હા, બરાબર. એટલે હવે ઈરાનના આકાશમાં અમેરિકાના લડાકુ વિમાનોને રોકનારું કોઈ નથી. જુઓ, આ હવાઈ વર્ચસ્વ શબ્દ સાંભળવામાં બહુ પ્રભાવશાળી લાગે, પણ હું આને બીજી રીતે જોઉં છું. કેવી રીતે? એટલે માત્ર હવાઈ હુમલાઓથી સરકાર બદલવી, જેને આપણે રેજીમ ચેન્જ કહીએ છીએ, તે આસમાનમાંથી ઘરની છત પર પથ્થર મારીને આખા મકાનનો પાયો હલાવવાના પ્રયાસ જેવું છે. અરે વાહ, આ બહુ સરસ ઉદાહરણ છે. હા, એટલે ઉપરથી બોમ્બ પાડીને તમે છત તો ઉડાવી શકો, પણ જમીન પર રહેલો ઢાંચો અને પાયો એમ આસાનીથી નથી હલતો. અને સ્ટિમ્સન સેન્ટરનો અહેવાલ પણ બરાબર આ જ વાત તરફ ઇશારો કરે છે. લિબિયાનો ઇતિહાસ જુઓ. 2011માં નાટો દળોએ ગદ્દાફીની સેના પર ભયંકર બોમ્બમારો કર્યો હતો. છત તો ઉડાવી દીધી હતી, પણ જમીની સેના એટલે કે ગ્રાઉન્ડ ફોર્સ વિના માત્ર પ્લેનમાંથી બોમ્બ ફેંકીને સત્તા પરિવર્તન ક્યારેય સફળ થતું નથી. હા, કારણ કે જમીન પરનો કંટ્રોલ તમારા હાથમાં નથી હોતો. અને ઈરાનનું પેલું ફોર્ડો પરમાણુ મથક, ત્યાં તો આ હવાઈ હુમલાઓ જરાય કામ નથી આવતા ને? હા, આ સૌથી ખતરનાક બાબત છે. ફોર્ડો કોઈ સામાન્ય બિલ્ડિંગ નથી. એ જમીનની ઉપર નથી, પણ નક્કર પર્વતોની અંદર સેંકડો ફૂટ ઊંડે બનાવેલું અંડરગ્રાઉન્ડ મથક છે. પર્વતોના ખડકો એટલા મજબૂત છે કે અમેરિકાના અત્યાધુનિક બંકર બસ્ટર બોમ્બ પણ ત્યાં પહોંચી શકે એમ નથી. અરે બાપ રે, પર્વતની અંદર? હા, અને આનો જ લાભ લઈને ઈરાન હવે 90% યુરેનિયમ સંવર્ધન તરફ અત્યંત ઝડપથી આગળ વધી શકે છે. 90% એટલે સીધો જ પરમાણુ બોમ્બ બનાવવા માટેનો કાચો માલ. આ સમીકરણ ખરેખર ડરાવણું છે. બિલકુલ ડરાવણું છે. અને એમાં પણ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન પાસે બિનશરતી શરણાગતિની માંગ કરી છે.
એટલે આ તો એવું થયું કે કોઈને એવા ખૂણામાં ધકેલી દીધા જ્યાંથી પાછા ફરવાનો કોઈ રસ્તો જ નથી. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે બિનશરતી શરણાગતિની માંગ કરવી એ રાજદ્વારી દૃષ્ટિએ બહુ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. યુદ્ધની ફિલસૂફી કહે છે કે દુશ્મનને હંમેશા ભાગવાનો એક રસ્તો આપવો જોઈએ. સાચી વાત છે. નહીં તો એમની પાસે ગુમાવવા માટે કંઈ બચે જ નહીં. એ જ તો ઈરાની નેતાઓને લાગે છે કે જો તેઓ શરણાગતિ સ્વીકારશે તો પણ તેમનો અંત નિશ્ચિત છે, અને જો લડશે તો પછી તેઓ પોતાની પૂરી તાકાત કેમ ન લગાવે? તો જો ઈરાન હવામાં જીતી શકતું નથી તો તે પોતાનો બચાવ ક્યાં કરી રહ્યું છે? સમુદ્રમાં. અને આ વાત આપણને સીધી હોર્મુઝની સામુદ્રધુની તરફ દોરી જાય છે. હા, હોર્મુઝની સામુદ્રધુની આ માત્ર પાણીનો સાંકડો પટ્ટો નથી, આ વૈશ્વિક અર્થતંત્રની શ્વાસનળી છે, જ્યાંથી દુનિયાનું 20% તેલ પસાર થાય છે. બરાબર. અને ઈરાને અત્યારે આખી દુનિયાની નસ દબાવીને આ સામુદ્રધુનીને સત્તાવાર રીતે બંધ કરી દીધી છે. અને આ કોઈ ખાલી ધમકી નથી. આપણા ડેટા મુજબ અત્યાર સુધીમાં વેપારી જહાજો પર 21 હુમલાઓ કન્ફર્મ થઈ ચૂક્યા છે. 21 હુમલા? આ બહુ મોટો રકડો છે. હા, અને આમાં માનવ જિંદગીઓ પણ હોમાઈ છે. દાખલા તરીકે પેલું એમટી સ્કાયલાઇટ જહાજ પરનો હુમલો, જેમાં 2 ભારતીય નાવિકો માર્યા ગયા હતા. ઓહ, આ તો બહુ દુઃખદ કહેવાય. અને પેલું મકાળ વ્યોમ જહાજ, એના પર તો ડ્રોન બોટથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં વધુ એક ભારતીય નાવિકનો જીવ ગયો. નિર્દોષ નાગરિકો અને શાંતિથી વેપાર કરતા જહાજો અત્યારે યુદ્ધનો શિકાર બની રહ્યા છે. આ જ કારણ છે કે શિપિંગ કંપનીઓમાં અત્યારે ફફડાટ છે. ઇન્સ્યોરન્સ કંપનીઓએ પોતાના પ્રીમિયમના દરો આસમાને પહોંચાડી દીધા છે, અને તેલનો પુરવઠો સાવ ખોરવાઈ ગયો છે. પણ અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. એવું તે શું થયું? ઈરાને આ સામુદ્રધુની બધા જ દેશો માટે બંધ નથી કરી. ચીન અને તુર્કીના જહાજોને હજુ પણ ત્યાંથી પસાર થવાની છૂટ મળી રહી છે. ખરેખર? એટલે એમને જાણે વીઆઈપી પાસ મળી ગયો એમ? હા, એવું જ સમજો ને. આ જહાજો બ્રોડકાસ્ટ કરે છે કે તેઓ ચીની માલિકીના છે અને ઈરાનના દળો તેમને શાંતિથી જવા દે છે. એટલે યુદ્ધમાં પણ આર્થિક અને રાજદ્વારી પસંદગીઓ કેવી રીતે કામ કરે છે તે આનાથી સમજાય છે. ઈરાનને ખબર છે કે ચીન તેમનું સૌથી મોટું આર્થિક ટેકો છે. આજ તો વૈશ્વિક રાજકારણની ખરી રમત છે. પણ જે દેશોને આ છૂટ નથી મળી તેમની હાલત અત્યંત કફોડી છે. સપ્લાય અટકવાને કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ બેરલ દીઠ $126 સુધી પહોંચી ગયું છે. $126? આનાથી તો બહુ મોટી અસર થાય. હા, અને ખાસ કરીને દક્ષિણ કોરિયા અને જાપાન જેવા એશિયાના દેશો જે આ જ રસ્તેથી આવતા તેલ પર નિર્ભર છે તે અત્યારે ભારે આર્થિક સંકટમાં છે. પશ્ચિમી દેશો જેમ કે અમેરિકા, ફ્રાન્સ અને યુકે જહાજોને એસ્કોર્ટ કરવા મથામણ કરી રહ્યા છે. પણ દરિયામાં દરેક વ્યાપારી જહાજ સાથે એક યુદ્ધ જહાજ મોકલવું તો લાંબા ગાળે શક્ય જ નથી ને? બિલકુલ શક્ય નથી. તો એક તરફ આ તેલના ભાવો બરબાદી લાવી રહ્યા છે, પણ બીજી તરફ આ આસમાને પહોંચેલા ભાવો કોઈ એક દેશ માટે સંજીવની બની ગયા છે. મને લાગે છે તમે પૂર્વ યુરોપ તરફ ઇશારો કરી રહ્યા છો. એકદમ સાચું. FPRIના અહેવાલ મુજબ મધ્ય પૂર્વના આ યુદ્ધે રશિયા અને યુક્રેનના યુદ્ધનું આખું ગણિત જ બદલી નાખ્યું છે. રશિયાને આ ઊંચા તેલના ભાવોનો સીધો ફાયદો થઈ રહ્યો છે. હા, અને આમાં એક બહુ મોટો લશ્કરી ફાયદો પણ છે, જેને અહેવારોમાં પેટ્રિયોટ મિસાઇલ ક્રંચ કહેવામાં આવ્યો છે. એ વળી શું છે? એટલે અખાતી દેશો અત્યારે ઈરાનના પેલા શાહેદ ડ્રોનથી બચવા માટે અમેરિકન પેટ્રિયોટ મિસાઇલનો આડેધડ ઉપયોગ કરી રહ્યા છે. હવે અહીં ગણિત સમજો. ઈરાનનું એક શાહેદ ડ્રોન માત્ર $20,000 બને છે. ઓકે. અને તેને તોડી પાડવા જે પેટ્રિયોટ મિસાઇલ છોડાય છે તેની કિંમત છે $20 લાખ થી વધુ. શું વાત કરો છો? 20,000ના ડ્રોન સામે 20 લાખની મિસાઇલ? આ તો બહુ મોટું નુકસાન કહેવાય. હા, સસ્તા ડ્રોનનો નાશ કરવા માટે લાખો ડોલરની મિસાઇલો વપરાઈ રહી છે. આનાથી દુનિયાભરમાં પેટ્રિયોટ મિસાઇલોની અછત ઊભી થઈ ગઈ છે, અને એની સીધી અસર યુક્રેન પર પડી છે, કારણ કે એમને રશિયન બોમ્બારાથી બચવા આ મિસાઇલોની સૌથી વધુ જરૂર છે. ઓહ, હવે સમજાયું. એટલે જ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પેલી અનોખી ડ્રોન ડિપ્લોમેસી શરૂ કરી છે ને? હા, એમણે અખાતી દેશોને ઓફર આપી છે કે અમે તમને સસ્તા ડ્રોન તોડી પાડવાની ટેકનોલોજી આપીશું, બદલામાં અમને તમારી પેટ્રિયટ મિસાઇલો આપો. પેલી અકોસ્ટિક સેન્સરવાળી ટેકનોલોજી,
જેમાં ડ્રોનના એન્જિનનો અવાજ પારખીને સસ્તી ગોળીઓથી એને તોડી પડાય છે. બરાબર. એ જ. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાય છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કોઈ ઘટના સ્વતંત્ર હોતી નથી. સાચી વાત છે. જ્યારે અમેરિકા મધ્ય પૂર્વમાં વ્યસ્ત છે ત્યારે રશિયાને સમય અને પૈસા બંને મળી રહ્યા છે. તો બહારની દુનિયામાં આટલી ઉથળપાથળ છે, પણ આ બધાની વચ્ચે ઈરાનની અંદરની સ્થિતિ કેવી છે? હાઉસ ઓફ કોમન્સના રિપોર્ટ અનુસાર ઈરાનની આંતરિક સ્થિતિ અત્યારે જ્વાળામુખી જેવી છે. દેશના તમામ 31 પ્રાંતોમાં ભયંકર વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે. મોંઘવારી અને નબળા અર્થતંત્રના કારણે લોકો રસ્તા પર છે. અને સરકાર આને રોકવા શું કરી રહી છે? સરકાર બહુ કડક પગલાં લઈ રહી છે. અત્યાર સુધીમાં 45 જેટલા લોકો માર્યા ગયા છે અને 2000થી વધુની ધરપકડ થઈ છે. અરે બાપરે! અને આમાં ટ્રમ્પે ધમકી આપી છે કે જો પ્રદર્શનકારીઓ પર અત્યાચાર ચાલુ રહેશે તો અમેરિકા સીધો હસ્તક્ષેપ કરશે. તો મને એ નથી સમજાતું કે આ યુદ્ધ રોકવા કૂટનીતિ કેમ ના ચાલી? હુમલા પહેલા ઓમાનની મધ્યસ્થિતિ, જીનીવામાં મંત્રણાઓ તો ચાલતી હતી ને? હા, પણ એને નિષ્ણાતો જીનીવા પેરાડોક્સ કહે છે. અમેરિકાની માંગ હતી કે ઈરાન યુરેનિયમ સંવર્ધન સંપૂર્ણપણે શૂન્ય પર લાવી દે. અને ઈરાન શું માંગતું હતું? ઈરાન માત્ર એટલું માંગતું હતું કે તેમના પર લાગેલા આર્થિક પ્રતિબંધ હટાવી લેવામાં આવે. બંને વચ્ચે કોઈ જ વચલો રસ્તો નહોતો, એટલે મંત્રણાઓ નિષ્ફળ ગઈ. અને હવે આ નિષ્ફળ કૂટનીતિ યુએનમાં એટલે કે સંયુક્ત રાષ્ટ્રમાં એક મોટા કાનૂની ડ્રામામાં ફેરવાઈ ગઈ છે ને? બિલકુલ. અમેરિકાએ યુએન સુરક્ષા પરિષદમાં સ્નેપબેક પ્રતિબંધો લાગુ કર્યા છે 2015ના પરમાણુ કરાર મુજબ. પણ એક મિનિટ, અમેરિકા તો 2018માં જ પોતાની મરજીથી આ કરારમાંથી બહાર નીકળી ગયું હતું ને? બરાબર. અને એ જ તો રશિયા અને ચીનની દલીલ છે. એમનું કહેવું છે કે જો તમે કરારનો હિસ્સો જ નથી તો પછી તમે એ જ કરારના નિયમોનો ઉપયોગ કરીને પ્રતિબંધો કેવી રીતે લાદી શકો? હા, આ તો એવી વાત થઈ કે કોઈ ક્લબ છોડી દીધી હોય અને પછી પાછા આવીને ક્લબના નિયમો બદલવાની વાત કરીએ. એક્ઝેક્ટલી. આ જ કારણે સુરક્ષા પરિષદ અત્યારે 2 ભાગમાં વહેંચાઈ ગઈ છે. તો આ બધાનો અર્થ શું છે? એક તરફ ઈરાનની અંદર અશાંતિ છે, સમુદ્રમાં વેપારી જહાજો સળગી રહ્યા છે અને યુએન કાનૂની આંટીઘૂંટીઓમાં અટવાયેલું છે. આ રાજકીય અને આર્થિક ગૂંચવણને કારણે ઊર્જા બજારમાં જે ભય ઊભો થયો છે, શું તે વિશ્વને એક નવી દિશા બતાવી શકે છે? આ બાબતે પીબીએસ ન્યૂઝના અહેવાલમાં એક સકારાત્મક વાત કહેવામાં આવી છે. યુએન સેક્રેટરી જનરલે આશા વ્યક્ત કરી છે કે આ સંકટ દેશોને સૌર અને પવન ઊર્જા એટલે કે રિન્યુએબલ એનર્જી તરફ વળવા મજબૂર કરશે. કારણ કે સૂર્ય અને પવન પર કોઈ પ્રતિબંધ ના મૂકી શકે. હા, આખરે કોઈ હોર્મુઝની સામુદ્રધુની બંધ કરીને સૂર્યપ્રકાશને તો ન અટકાવી શકે ને? જો સાંભળવામાં આ બહુ સારું લાગે છે, પણ શું વાસ્તવિકતા આટલી આદર્શ હોય છે? કેમ, તમને એવું નથી લાગતું? ના, મને આ દલીલ થોડી વાસ્તવિકતાથી દૂર લાગે છે. કારણ કે જ્યારે રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારે યુરોપના દેશો સ્વચ્છ ઊર્જા તરફ જવાને બદલે પોતાની જરૂરિયાતો પૂરી કરવા વધુ પ્રદૂષણ ફેલાવતા કોલસા તરફ પાછા વળ્યા હતા. હા, એ વાત તો છે. તો અત્યારે જ્યારે તેલ આવતું બંધ થઈ ગયું છે ત્યારે શું ચીન અને ભારત જેવા વિકાસશીલ દેશો પણ તાત્કાલિક ઉકેલ માટે ફરીથી કોલસાનો જ આશરો નહીં લે? તમારી વાત બિલકુલ સાચી છે. ટૂંકા ગાળામાં તો દેશો કોલસાનો જ આશરો લેશે. ગ્રીન એનર્જી રાતોરાત ઊભી ના થઈ શકે. અને આમાં એક બીજું પાસું પણ છે જેની બહુ ઓછી વાત થાય છે. કયું પાસું? દુનિયાભરની સેનાઓ અત્યારે જે રીતે હથિયારો અને ફાઇટર જેટ્સ વાપરી રહી છે તે પોતે જ મોટા પાયે કાર્બન ઉત્સર્જન વધારી રહ્યું છે. ઓહો, હા. પેલા F-35 પ્લેન કે ઇલેક્ટ્રિક બેટરી પર તો ચાલતા નથી? બિલકુલ નહીં. એ 1 કલાકમાં હજારો લીટર અત્યંત શુદ્ધ જેટ ફ્યુઅલ બાળે છે. આનાથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે કે શું વૈશ્વિક સુરક્ષાની તાત્કાલિક ચિંતાઓ આબોહવા પરિવર્તનની ચિંતાઓ પર ભારે પડશે? હા, જ્યારે દેશના અસ્તિત્વ પર ખતરો હોય ત્યારે પર્યાવરણની ચિંતા હંમેશા પાછળ ધકેલાઈ જાય છે. તો આપણે આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસના અંતિમ ચરણમાં પહોંચી ગયા છીએ. ચાલો આપણે સારાંશ કાઢીએ. આપણે જોયું કે કેવી રીતે માત્ર એક રાત્રે થયેલા હવાઈ હુમલાએ આખી દુનિયામાં ડોમિનો ઇફેક્ટ ઊભી કરી દીધી છે. એકદમ સાચી વાત. અમેરિકાના હુમલાથી વાત શરૂ થઈ અને છેક યુક્રેન અને યુએન સુધી પહોંચી ગઈ. હા, ઈરાનની સત્તાનું સંકટ, સમુદ્રમાં ડ્રોન હુમલાઓ, તેલના ભાવોમાં ભયંકર ઉછાળો અને રશિયાને થયેલો ફાયદો, આ બધું જ સાબિત કરે છે કે દુનિયા કેટલી જટિલ રીતે જોડાયેલી છે.
અને આની અસર ગ્લોબલ સપ્લાય ચેન પર સીધી પડી રહી છે. એ જ તો. કોઈને થાય કે આપણે આનાથી શા માટે માહિતગાર રહેવું જોઈએ? તો ભાઈ, આ કોઈ દૂરના રણપ્રદેશની ઘટના નથી. જ્યારે જહાજોએ લાંબો રસ્તો કાપવો પડે અને વીમો વધે, ત્યારે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે. અને આખરે એ બોજ સામાન્ય માણસના ખિસ્સા પર, આપણા ઘરના બજેટ પર પડે છે. બિલકુલ. અને જતાં જતાં એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. અત્યારે ઈરાન, ચીન અને તુર્કીને પસાર થવા દે છે અને બાકીના દેશો માટે રસ્તો બંધ છે. હવે જરા કલ્પના કરો કે જો આવનારા વર્ષો સુધી હોર્મુઝની સામુદ્રધુની બિનસાથી દેશો માટે કાયમી ધોરણે બંધ જ રહે, તો શું આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાઓનો કોઈ અર્થ રહેશે ખરો? આ બહુ જ મોટો પ્રશ્ન છે. શું આપણે ભવિષ્યમાં સમુદ્રના અલગ અલગ ખાનગી માલિકીના રસ્તાઓ જોઈશું, જ્યાં માત્ર મિત્ર દેશો જ વેપાર કરી શકશે? જો ખરેખર આવું થયું, તો તે દુનિયાના વેપારનો નકશો જ કાયમ માટે બદલી નાખશે. આ વિચાર પર મંથન કરતા રહેજો. આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં જોડાવા બદલ આભાર.